વસ્તુ એવી છે કે ઉપરથી જો આ 50 કે 200 પોઈન્ટ જે બી માઇનસ થશે અને જેટલી બી ફાઇલો માઇનસ થશે, આ બધું નીચે આવશે. એટલે સીઆરએસ ક્યાં આવશે? કારણ કે ઉપર 520 સુધી પોઈન્ટ્સવાળી ફાઇલ જ નથી, તો સીઆરએસ ઓબ્વિયસલી નીચે આવી જશે. હવે જો આ સીઆરએસ નીચે આવ્યો અને સીધો માનો કે 480 આવ્યો, 470 આવ્યો, તો 475 એટલે ટૂંકમાં એવું કે 470 અપ ક્યાંય બી આવે છે તો 480 વાળાનું સિલેક્શન થશે. જો કદાચ 470 સુધી આવે છે તો 470 અને 480 એટલે કે બંનેની મહેનતનો બંનેને ફાયદો મળશે. પરંતુ ખાલી ફરક એ પડશે કે જે પેલો એક્સ્ટ્રા ખર્ચો અને એના કારણે એક જેન્યુઅલ મિડલ ક્લાસ વ્યક્તિ જે સ્ટ્રગલ કરતો હતો, કે જે બધી મહેનત કરવા છતાં પીઆરનો વેઇટ કરતો હતો અને એને જે ફળ મળવું જોતું હતું એ અટકી જતું હતું, આ વસ્તુનો એને બહુ જ મોટો ફાયદો થશે. આને કારણે સીઆરએસ એકચ્યુઅલી ડાઉન આવશે. આ ફાયદો જે છે એ બંનેને યુઝફુલ થઈ શકે એવી વસ્તુ છે. અને વસ્તુ કેવી થશે કે જેની મહેનત સાચી, જેના પોઈન્ટ ઝાઝા, એ જ જીતી જશે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી કન્ટિન્યુઅસલી બહુ જ સારી ગુડ ન્યૂઝ જે કહેવાય છે એ કન્ટિન્યુઅસલી ચાલી રહી છે. અને હું આશા કરું કે અમને બી એવી આશા હોય કે તમને બધાને માટે ગુડ ન્યૂઝ જ આવતી રહે અને અમને બી મજા આવે કે અમે બી તમારી સાથે ગુડ ન્યૂઝ શેર કરીએ. અને તમારા લોકોનો જે સપોર્ટ મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે સૌ મજામાં હશો. આજનો ટોપિક ખાસ છે, વિડીયો લાસ્ટ સુધી જોજો. મેં તમને દર વખતે કહ્યું, બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં હું તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે તમારા લોકો માટે બી વસ્તુને સમજવી ઇઝી થઈ જશે. હવે તો કે આપણે મેઇનલી વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં હું તમને દર વખતે કહું છું એ પ્રમાણે નોટિફિકેશન અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશનને ઓન રાખી દો, એટલે આવી જ અપડેટ તમને મળતી રહે. હવે તો કે મેઇનલી હું તમને વાત કરું કે જે કેનેડાની રિસન્ટ અપડેટ આવી છે કે જ્યાં આગળ હવેથી તમારું જે તમે ફાઇલ પીઆરની મૂકશો તો તમને જે ફાઇલની અંદર જે લોકો એલએમઆઈના પોઈન્ટ ક્લેમ કરતા હતા, આ એલએમઆઈના જે પોઈન્ટ્સ છે આનું ક્લેમિંગ કદાચ હવેથી નહીં કરી શકાય. તો આનો બેનિફિટ્સ તમને કઈ રીતે મળશે? આને હું તમને એક ઇઝી અને સરળ ભાષાની અંદર સમજાવું કે આને સમજવું જરૂરી છે. કે એકચ્યુઅલી મેં તમને એક વિડીયોમાં જ્યારે અપડેટ આવી હતી એ વખતે બી કીધું હતું કે આની એક જે પોઈન્ટ સિસ્ટમ છે આનો એક બહુ પોઝિટિવ પોઈન્ટ હતો કે આ પોઝિટિવ પોઈન્ટ એવો હતો કે જેનો બેનિફિટ જે લોકો રિયલ છે, જે લોકો એલએમઆઈના જુગાડમાં નથી પડતા, જે લોકો પોતાની લેંગ્વેજ એબિલિટી, એજ્યુકેશન આનાથી પોઈન્ટ ક્લેમ કરી અને જે સીઆરએસ પર પહોંચે છે એ લોકો માટે બહુ જ એક સારી વાત કહેવાય. આની અંદર જો હું તમને વાત કરું તો આપણે એક સરળ એક્ઝામ્પલ સાથે જઈશું તો તમને વધારે સમજાશે. માનો કે એક એક્ઝામ્પલ છે, ઘણા અમને ડીએમ બી આવ્યા, ઘણા લોકોએ પૂછ્યું બી ખરા ક્લાયન્ટ છે કે સર તમે એમ કહેતા હતા કે આનો અમને બેનિફિટ્સ મળે તો અમને કઈ રીતે મળે? તો કે આનો બેનિફિટ્સ તમે સમજો. મેઇન એક વસ્તુ સમજો કે માનો કે એક વ્યક્તિ છે એ અને એક છે બી. હવે આ બંને એ અને બી વ્યક્તિની આપણે વાત કરીએ, બંનેની એક સેમ ક્લાસમેટ અને બંનેનું એજ્યુકેશન સરખું માનો કે. હવે તો કે બંનેના પોઈન્ટ આપણે કેલ્ક્યુલેટ કરીએ સીઆરએસ પોઈન્ટ, કે એકના પોઈન્ટ જે છે સીઆરએસ એ 480 પોઈન્ટ થાય છે અને બીજાના પોઈન્ટ થાય છે એ 470 થાય છે. આપણે કેલ્ક્યુલેશન કર્યું, પરંતુ 470 વાળાએ એલએમઆઈએ પરચેસ કરી લીધું એટલે એમને 50 પોઈન્ટ મળી ગયા. આ એક એક્ઝામ્પલ છે. હવે વસ્તુ કેવી થાય છે કે જે આ એક એક્ઝામ્પલ આપ્યું કે જેના 470 પોઈન્ટ હતા એમને 50 પોઈન્ટ ક્લેમ કર્યા, તો એવા તો કેટલા લોકો ક્લેમ કરી લેતા હતા એલએમઆઈ લઈને. હવે એને કારણે થતું કેવું હતું કે જે 480 પર હતો, મહેનત એની બી સરખી, પોઈન્ટ્સ એણે બી સારા ક્લેમ કર્યા, એણે એની એજ્યુકેશનને ટાઈમ આપ્યો, લેંગ્વેજ માટે ટ્રાય કરી, તો એ કન્ટિન્યુઅસલી આગળ એલએમઆઈના પોઈન્ટ્સ મળવાને કારણે એનો જે કહેવાય ને કે એક સીઆરએસ જે છે 480 ત્યાં સુધીના ડ્રો જ નહોતા થતા. એટલે એ બિચારો 1 વર્ષ રાહ જોવે, 2 વર્ષ રાહ જોવે, 3 વર્ષ રાહ જોવે. એટલે એને કારણે એનું કેરિયર અટકી જતું હતું. સેમ ક્વોલિફિકેશન છે, ક્વોલિટી બી છે કે એને પીઆર મળવું બી જોઈએ, છતાં પણ પેલા એલએમઆઈએ ખર્ચો એડ કરી દીધો. કોઈ જેન્યુઅલ બી હોઈ શકે ઓર કોઈએ ખર્ચો કરીને બી કર્યો કારણ કે એની પાસે પૈસા હતા. તો ચલો એનું સારું થયું એ સારી વાત છે, પણ આને એની ઇફેક્ટ નેગેટિવ થતી હતી. હવે માનો કે એક એક્ઝામ્પલ, જો આ પોઈન્ટ ક્લેમિંગ હજી માર્ક મિલરે અનાઉન્સમેન્ટ જે કર્યું એની અંદર અનાઉન્સમેન્ટ એવું કર્યું છે કે એઝ સૂન એઝ પોસિબલ અમે આને લાગુ કરશું, પણ હજી લાગુ થયું નથી. પણ જ્યારે બી લાગુ થશે તો હવે થશે કેવું કે માનો કે જો બે રીતે લાગુ થઈ શકે આનું. એક તો એવું થાય કે જૂની ફાઇલમાં જેણે ક્લેમ કર્યા છે કદાચ એને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખે. એના બી બે પાર્ટ છે કે ભાઈ એ જેનું જેન્યુઅલ હશે એ લોકોને ઘણો ફાયદો બિચારાને થઈ ગયો હોય, પરંતુ જેણે શું કહેવાય ખર્ચો કર્યો હશે એને એનો ખર્ચાનું વળતર મળી રહેશે. પરંતુ માનો કે જો બીજી રીતે એવું ડિક્લેર કરે કે આજથી કે કાલથી કે જ્યારથી બી આને કન્ટિન્યુઅસલી કેન્સલ જ કરવામાં આવશે, તો હવે થશે કેવું
કે જે 470 વાળાએ 50 પોઈન્ટ એટલે કે 520ના સ્કોર પર પહોંચી ગયો હતો એ સીધો આવી જશે 470ના પોઈન્ટ પર, અને 480 વાળાના તો બધા પોઈન્ટ જેન્યુઅલ હતા એટલે એ રહેશે 480 પર જ. તે હવે વસ્તુ એવી છે કે ઉપરથી જો આ 50 કે 200 પોઈન્ટ જે બી માઇનસ થશે અને જેટલી બી ફાઇલો માઇનસ થશે આ બધું નીચે આવશે. એટલે CRS ક્યાં આવશે? કારણ કે ઉપર 520 સુધી પોઈન્ટ્સવાળી ફાઇલ જ નથી, તો CRS ઓબ્વિયસલી નીચે આવી જશે. હવે જો આ CRS નીચે આવ્યો અને સીધો માનો કે 480 આવ્યો, 470 આવ્યો, તો 475 લાઈક ટૂંકમાં એવું કે 470 અપ ક્યાંય બી આવે છે તો 480 વાળાનું સિલેક્શન થશે. જો કદાચ 470 સુધી આવે છે તો 470 અને 480 એટલે કે બંનેની મહેનતનો બંનેને ફાયદો મળશે. પરંતુ ખાલી ફરક એ પડશે કે જે પેલો એક્સ્ટ્રા ખર્ચો અને એના કારણે એક જેન્યુઅલ મિડલ ક્લાસ વ્યક્તિ જે સ્ટ્રગલ કરતો હતો, કે જે બધી મહેનત કરવા છતાં પીઆરનો વેઇટ કરતો હતો અને એને જે ફળ મળવું જોતું હતું એ અટકી જતું હતું, આ વસ્તુનો એને બહુ જ મોટો ફાયદો થશે. આને કારણે CRS એકચ્યુઅલી ડાઉન આવશે. આ ફાયદો જે છે એ બંનેને યુઝફુલ થઈ શકે એવી વસ્તુ છે. અને વસ્તુ કેવી થશે કે જેની મહેનત સાચી, જેના પોઈન્ટ ઝાઝા એ જ જીતી જશે, નોટ કે પૈસાથી. કારણ કે કેનેડામાં એ રિસર્ચ બી સામે આવ્યું હતું કે અમુક લોકો પોઈન્ટ વધારવા માટે પૈસા દઈને એમાં લઈને પોઈન્ટ ક્લેમ કરી લેતા હતા. હવે થતું એવું હતું કે એને તો પૈસા હતા તો ફાયદો મળી ગયો હતો, પણ જેન્યુઅલ કોકની મહેનત અટકી જતી હતી. આ વસ્તુનો એને ફાયદો થશે. આ રિગાર્ડિંગ તમારો કંઈ બી ઓપિનિયન હોય જરૂરથી કોમેન્ટ કરજો, જેથી તમારા વિચારો બી લોકો સુધી પહોંચે કે શું આ વસ્તુ સાચી છે, ખોટી છે. મેં મારો ઓપિનિયન શેર કરવાની કોશિશ કરી છે. જો તમને સારું લાગ્યું એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.